તો રાજકોટમાં જંગલેશ્વરમાં સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી આજે પણ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આજે 300 જેટલા મકાનોને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે। આજી નદીના કિનારે ઉપરાંત ટીપી રોડ ખુલ્લો કરવા માટે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે બુટલેગરોના વૈભવી બંગલોને પણ તોડી પાડવામાં આવ્યા છે। બુટલેગર તોસીફ ઉર્ફે બાઘો ઉમરેટિયાનો બંગલો તોડી પાડવામાં આવ્યો છે। તોસીફની સામે ગુના નોંધાયેલા છે। 17 થી વધુ ગુના નોંધાયેલા છે। બુટલેગર રમા સંધીની સામે પણ પ્રોહિબિશન, જુગાર અને મારામારી સહિત ગુના નોંધાયેલા છે। બુટલેગર અસીમ હાજીભાઈ ઉમરેટિયાની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। તમામ બુટલેગરોના કાળા કમાણીના પૈસાથી બનાવેલા ઘરોને તોડી પાડવામાં આવ્યા છે। જેસીબીથી ન તૂટતા હિટાચી મશીનની મદદ લેવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, કાળા કમાણીના પૈસાના બનાવેલા બંગલાને તોડી પાડવામાં આવી રહ્યા છે। જે રીતે બુટલેગરો, ડ્રગ્સ પેડલરો તેના દબાણો પર હાલ તંત્રનું બુલડોઝર છે ફરી વળ્યું છે। ચોક્કસ જ આજે જંગલેશ્વરમાં મેગા ડિમોલેશનનો બીજો દિવસ છે અને સતત બીજા દિવસે પણ ડિમોલેશનની કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। ખાસ કરીને આપ જુઓ કે જ્યાં તમારી નજર પડે ત્યાં ઇમલોજ છે તે જોવા મળી રહ્યું છે, કાટમાળ છે તે જોવા મળી રહ્યું છે અને હજુ પણ જેસીબી છે તે સતત કાર્યરત છે તે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે અપરાધીઓ છે, જે ગુનેગારો છે તેમની સામે પણ કડક કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જે રીતના ગુનાહિત ઇતિહાસ ધરાવતા 300 એવા લોકો છે કે જે જંગલેશ્વર વિસ્તારની અંદર છેલ્લા 10 વર્ષની અંદર પકડાયા છે અને જ્યારે પોલીસ આ વિસ્તારની અંદર કોઈ આરોપીની ધરપકડ કરવા માટે આવતી હતી ત્યારે પોલીસ ઉપર પથ્થરમારો થતો હતો, સમન્સ બજાવવા માટે આવતા હતા ત્યારે આજી નદીનો જે પટ છે તેની અંદર જે આરોપીઓ છે તે ફરાર છે તે થઈ જતા હતા। વૈભવી બંગલાઓ છે તે અનેક જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો છે, બુટલેગરો છે તેમના દ્વારા બનાવી દેવામાં આવ્યા હતા। અત્યારની વાત કરવામાં આવે તો ખાસ કરીને તોસીફ ઉર્ફે બાઘો ઉમરેટિયા જે લિસ્ટેડ બુટલેગર છે તેમની સામે 17 જેટલા જે ગુનાઓ છે તે નોંધાઈ ચૂક્યા છે। તેમાં આર્મ્સ, પ્રોહિબિશન, પાસા સહિતના ગુનાઓનો સમાવેશ છે તે થઈ રહ્યો છે। રમા સંધી નામની જે રમા ડોહી નામથી જે ઓળખાતી બુટલેગર છે કે તેના પણ 15 જેટલા ગુનાઓ છે તે નોંધાયા છે। તેમાં તેની સામે પ્રોહિબિશન, જુગાર, મારામારી સહિતના ગુનાઓ છે તે નોંધાઈ ચૂક્યા છે। અસીમ હાજી ઉમરેટિયા જે બુટલેગર છે ને તેની સામે 5 જેટલા પ્રોહિબિશનના ગુનાઓ છે તે નોંધાઈ ચૂક્યા છે। સતત જે ગુનાહિત પ્રવૃત્તિઓ છે તે જંગલેશ્વર વિસ્તારની અંદર થતું હોવાનું સામે આવ્યું હતું ને તેને લઈ અને જંગલેશ્વર વિસ્તારને જે બદનામી છે તે મળતી હતી અને પોલીસ જ્યારે કાર્યવાહી કરવા માટે આવતી હતી ત્યારે પોલીસ ઉપર પણ હુમલાઓ છે તે થતા હતા। આ જે બુટલેગરો છે તેમને વૈભવી બંગલાઓ છે તે ખડકી દીધા હતા અને આ વૈભવી બંગલાઓ 80 લાખથી લઈને 2 કરોડ સુધીની કિંમતના જે વૈભવી બંગલાઓ હતા તેના ઉપર અત્યારે દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે। અનેક લોકો છે કે જે તેના સપોર્ટમાં આવ્યા હતા। બુટલેગરોની પોતાની જે મિલકત છે તે બચાવવા માટે થઈ અને સામાન્ય લોકોને તેમને આગળ છે તે ધર્યા હતા અને તે બુટલેગરો છે તેમની સામે પણ કડક કાર્યવાહી છે તે અત્યાર સુધીમાં કરવામાં આવી છે। આજે જે રીતના મેગા ડિમોલેશનની કાર્યવાહી છે તે ચાલી રહી છે તેની અંદર 300 જેટલા કાચા પક્કા મકાન છે કે તેનું આજે ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। સવારથી જ અલગ અલગ મશીનરીનો ઉપયોગ છે તે કરવામાં આવી રહ્યો છે અને જે પાકા મકાન, જે બંગલાઓ હતા તે જેસીબીથી તૂટે એમ ન હોવાને કારણે હિટાચી મશીન છે તે લાવવાની નોબત છે તે રાજકોટ મહાનગરપાલિકાને પડી હતી। સાથે જ સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ, ડ્રોન સર્વેલન્સ સહિત પોલીસ દ્વારા નજર છે તે રાખવામાં આવી રહી છે અને જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો છે તેમને પણ નજરકેદ છે તે કરવામાં આવ્યા છે। સાથે જ આ પ્રકારના જે લોકો છે તેને આઈડેન્ટિફાય કરી અને તેના મકાનોનું માર્ક છે તે કરવામાં આવ્યું હતું ને તે તમામ લોકોના મકાનો છે તે ડિમોલેશન કરવામાં આવ્યા છે। ટીપી રોડ ખુલ્લો થતાં હવે પોલીસને કાર્યવાહી કરવાની સરળ રહેશે। સાથે જ પોલીસ કેસ થયા બાદ જે સમન્સ બજાવવામાં જે મુશ્કેલીનો સામનો પોલીસે કરવો પડતો હતો તેની અંદર પણ પોલીસને રાહત છે તે ચોક્કસથી થવાની છે। આજે જે મેગા ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે તે શાંતિપૂર્ણ માહોલની અંદર અત્યારે મેગા ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે અને જ્યાં જુઓ ત્યાં માત્ર ઇમલો છે તે દેખાઈ રહ્યો છે, જાણે કે ગાઝાની અંદર જે રીતના હુમલો થયો હતો અને ગાઝાના જે પરિસ્થિતિ હતી તેના જે દ્રશ્યો જોવા મળતા હતા તે જ પ્રકારે આ જે રાજકોટનું જે જંગલેશ્વર વિસ્તાર છે તેની અંદરથી દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। જી
જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો આ દ્રશ્યો જે રીતે સામે આવ્યા છે, બુટલેગરોના વૈભવી કાળી કમાણીના પૈસાથી બનેલા ઘરોને તોડી પાડવામાં આવ્યા છે.